સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયો તો મિત્રો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. મિત્રો આજે આપણે અત્યારે જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં જઈને તમને મહાદેવના દર્શન કરાવીશ. અને મિત્રો અમે છે ને બેટ દ્વારકા ગયા હતા, પછી ત્યાંથી ગોપીનાથ ગયા હતા. હવે અમે જઈએ છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. તો અમે ત્યાં જઈએ અને બધા મિત્રો સર્કલ અમારી સાથે છે. જો તમે દેખાડે તો જો કિશનભાઈ છે, બીજા કિશનભાઈ છે. અહીંયા જો આ કોણ છે? कौन है ये लोग, कहाँ से आते हैं? તો મિત્રો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. ચાલો તો કન્ટિન્યુ. ફાઇનલી પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરે અને ભાઈ રિક્ષા છે ને પાર્ક કરવા માટે લઈ ગયા છે. તો હવે આપણે અંદર જઈએ ધીરે ધીરે તમને મહાદેવના દર્શન કરાવવાનું છે. જો મિત્ર અહીંથી જો મહાદેવ મસ્ત મજાની મૂર્તિ દેખાય છે અને એક્ઝેક્ટ બાજુમાં જો અહીંયા મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે, અંદર જ્યોતિર્લિંગ છે. તો મિત્રો ચાલો તો આપણે અંદર જઈએ. મિત્રો તમને દર્શન કરાવો મહાદેવના. મિત્રો જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે ને અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે ધીરે ધીરે. જો અહીંથી રસ્તેથી મિત્રો છે ને અંદર ધીરે ધીરે હાલીને જઈએ છીએ. જો આવી રીતના રસ્તા છે, તો આની અંદરથી હાલીને જવાના જાળીઓમાંથી અંદર ધીમે ધીમે જઈએ છીએ હાલીને દર્શન કરવા માટે મહાદેવના. તો મિત્રો તમને દર્શન કરાવીશ મહાદેવના. કમેન્ટમાં લખી નાખજો જય નાગેશ્વર મહાદેવ. ચાલો મિત્રો પહોંચી ગયા છીએ અંદર મહાદેવના મંદિર અંદર એક્ઝેક્ટ જો ઉભા છીએ. જો ઉપર કેટલું મસ્ત મજાનું અત્યારે છે ને દાદાનો અભિષેક ચાલુ છે. જો આ ટીવીમાં દેખાય. તો મિત્રો છે ને મહાદેવના દર્શન કરી લીધા છે ને આ સાઈડ બહારની સાઈડ પર મહાદેવની મસ્ત મજાની મૂર્તિ મૂકેલી છે. આપણે જોતા જઈએ, દર્શન કરતા જઈએ મહાદેવને. જો મિત્રો અહીંયા છે મિત્રો નીચે પાણી ભરેલું છે. દર્શન કરી જાઓ મહાદેવના. જો અહીંયા ભાઈ શનિદેવ મહારાજનું મંદિર છે, તો અહીંયા પણ આપણે દર્શન કરતા જઈએ. નાગ દાદાનું મંદિર. તો મિત્રો હવે આપણે આવી ગયા છે મહાદેવની જે મોટી મૂર્તિ છે એના દર્શન કરવા માટે. ઘણા ફૂટ ઊંચી મૂર્તિ છે મહાદેવની.
મસ્ત મસ્ત ફોટા પાડી દીધા અમારા કિશનભાઈએ. ઓકે ઓકે કિશનભાઈને મારે થેન્ક યુ કહેવું પડશે. મારા ફોટા પાડી દીધા છે. તમારે મારા ફોટા જોવે તો મારી આઈડીમાં પોસ્ટ મૂકીશ, જરાક જોઈ લેજો કેવા ફોટા પાડ્યા કિશનભાઈએ. અને હવે છે ને મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. મસ્ત મજાની મહાદેવની મૂર્તિ છે, ઘણા ફૂટ ઊંચી. ચાલો તમને દર્શન કરાવું. એવું તો નીકળી ગયું. ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મહાદેવની મસ્ત મજાની મોટી મૂર્તિના દર્શન કરવા માટે. ચાલો તમને દર્શન કરાવો મહાદેવના. તો મિત્રો દર્શન કરીજો બધા. હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો. મિત્રો મહાદેવના ફોટા પાડી લીધા છે ને હવે છે ને બૂટ પહેરવા માટે જઈએ છીએ ને હવે પાછા અહીંથી નીકળવાના છીએ. તો આ બે ભાઈ ત્યાં પહોંચી જશે. બૂટ પહેરી લઈએ આપણે. હવે મહાદેવના દર્શન કરી લીધા ને હવે મિત્રો બહારની તરફ આવી ગયા છે. હવે અહીંથી બીજી જગ્યાએ જવાના છે. તો મિત્રો એ વ્લોગ પણ આપણી ચેનલ અંદર આવી જાય. તો મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પર એક નેક્સ્ટ નવા વ્લોગ. જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. દર્શન કરી લો. હાલો જલ્દી મહાદેવના ફટાફટ. હાલો બાય બાય.